સચ્ચિદાનંદ રૂપાય. એમનું સ્વરૂપ કેવું છે? સદ, ચિદ અને આનંદ સ્વરૂપ છે. સદ કોને કહેવાય? સદ એટલે અસ્તિત્વ. અંગ્રેજીમાં કહેવું હોય તો એક્ઝિસ્ટન્સ. દરેક વસ્તુનું એક્ઝિસ્ટન્સ છે, અસ્તિત્વ છે. આ માઇકનું પણ અસ્તિત્વ છે, આ તકિયાનું પણ અસ્તિત્વ છે, આ જેટલી પણ સામગ્રી પડી છે, આપણે હોય કે મંડપ હોય, બધાનું અસ્તિત્વ છે. જળ હોય કે ચેતન, બધાને એક્ઝિસ્ટન્સ છે. એટલે વિશ્વમાં બધાનું એક્ઝિસ્ટન્સ છે, એટલે અસ્તિત્વ છે. અર્થાત પરમાત્માનું પણ અસ્તિત્વ છે જ. હવે બીજી વાત કરી, અરે પરમાત્માનું અસ્તિત્વ છે એટલું નહીં, પરમાત્મા છે માટે જગતનું અસ્તિત્વ છે. જો પરમાત્મા ના હોય તો જગતનું અસ્તિત્વ ના હોય. આગળ સમય મળશે તો હું તમને સમજાઈશ આધાર અને આધેયનો ભેદ કેવો છે. તમે દિવાલ ઉપર ચિત્ર દોરો છો એટલે ચિત્રનો આધાર કોણ છે? દિવાલ. હવે જો દિવાલ ખસેડી લો તો ચિત્ર રહે ખરા? ના રહે. એટલે દિવાલ આધાર છે અને ચિત્ર આધેય છે. એવી રીતે આ જગતનો આધાર કોણ છે? પરમાત્મા છે. આ જગત કોના આધારે રહેલું છે? પરમાત્માના આધારે રહેલું. જો પરમાત્મા ખસી જાય તો જગત છે જ નહીં. અને એટલે બધાને સદ એટલે અસ્તિત્વ છે. જળ વસ્તુને પણ અસ્તિત્વ છે, પણ આગળ કયું? ચિદ છે. આ પરબ્રહ્મ કેવો છે? શ્રી કૃષ્ણ કેવો છે? એ ચિદ સ્વરૂપ છે. ચિદ એટલે જ્ઞાન, ચિદ એટલે નોલેજ. જો જળ વસ્તુને જ્ઞાન છે નહીં, જળ વસ્તુનું અસ્તિત્વ છે પણ જળ વસ્તુને જ્ઞાન નથી. એટલે તમે માઇકમાં બોલો એટલે માઇકનું અસ્તિત્વ છે, પણ માઇકને ખબર નથી કે આમાં કથા બોલાઈ રહી છે. એને તો તમે ગાળો બોલો તો સરખું છે, એને કથા બોલો તો સરખું છે, એને કોઈ જ લેવા દેવા નથી. તમે આ કથા સાંભળો છો અને તમારા મનમાં ઉતરે છે, કેમ કે તમારામાં ચિદ છે, નોલેજ છે. આ જે દિવાલો છે, આ જે મંડપ છે, એ 7 દિવસ કથા સાંભળે તો એનો ઉદ્ધાર થઈ શકતો નથી, કેમ કે એને સમજણ નથી કે આ કથા છે. એટલે જે ચેતન હોય એમાં સદ પણ હોય અને ચિદ પણ હોય. પણ ત્રીજી વસ્તુ કીધી આનંદ. આનંદ કોને કહે છે? પરમાત્મા આનંદ રૂપ છે. જીવોમાં આનંદ છે કે નહીં? તમને ક્યારેક ક્યારેક આનંદની અનુભૂતિ થાય છે. વસ્તુત આપણે જે મનાઈએ છીએ હર્ષ છે. જો હર્ષનો વિરોધી શબ્દ છે શોક. તમને ખૂબ હર્ષ થયો તો ક્યારેક શોક પણ થઈ શકે. શોક થાય એને ક્યારેક હર્ષ પણ થઈ શકે છે. સુખનો વિરોધી શબ્દ છે દુઃખ. દુઃખ થાય તો સુખ થાય, સુખ થાય તો દુઃખ થાય. દુઃખ અને સુખ હોઈ શકે, હર્ષ અને શોક હોઈ શકે, પણ આનંદનો વિરોધી શબ્દ કોઈ ડિક્શનરીમાં નથી. તમને કોઈને જ્યાં પણ કોઈ શબ્દકોશ મળતો હોય તો વિરોધી શબ્દ શોધજો. આનંદનો કોઈ વિરોધી શબ્દ છે જ નહીં. દુઃખમાં પણ અને શોકમાં પણ આનંદ હોઈ શકે છે. કેવી રીતે દુઃખમાં આનંદ હોય? એક માં બાળકને જન્મ આપે છે ત્યારે જે પીડા થાય છે, જે દુઃખ થાય છે, એ નાકમાંથી નાળિયેર કાઢવા જેવી વાત છે. પણ આ દુઃખમાં પણ એ બાળકનો જન્મ થાય છે એનો એને આનંદ હોય છે. એટલે દુઃખમાં પણ આનંદ છે. તમે પિક્ચર જોવા જાઓ અથવા ટીવીમાં પિક્ચર ચાલે છે, હવે એ મૂવી જોતા જોતા તમારું સાધારણીકરણ સધાય છે અને મૂવીમાં તમે એટલા તલ્લીન થાઓ છો કે પેલી જે હિરોઈન છે એને દુઃખ પડે છે અને પેલા એના ઘરવાળા કે વિલન આવીને એને કષ્ટ આપે છે, દુઃખ આપે. અને કેટલા એટલા પિક્ચર હશે કે જોતા જોતા તમારી આંખમાં પાણી આવે છે અને જોનાર એની સાથે એવો તન્મય થાય છે કે એના મા બાપને દુઃખ પડે છે. આને એમ થાય છે કે મારા મા બાપને દુઃખ પડે છે. એને એવું થાય છે કે મારી પત્ની છે કે મારી બહેન છે કે હું છું, એવું પોતાની જાતને એમાં મૂકી દે છે અને આંખમાંથી આંસુ આવે. હવે આંસુ આવે, આનંદ હોય ખરા? આંસુ તો દુઃખના કારણે આવે, પણ અહીંયા આંસુ આવવા છતાં એ પિક્ચર બંધ નહીં કરે, એ જોયા જ કરશે, જોયા જ કરશે. એ આંસુ સારતા સારતા પણ અંદર આનંદની અનુભૂતિ થઈ રહી છે. એ પોતાની જાતને મૂકવાનો જે આનંદ છે, આંસુની સાથે પણ આનંદ હોઈ શકે છે. એટલે હર્ષ અને શોક
એના વિરોધી શબ્દ છે. આનંદનો કોઈ વિરોધી શબ્દ નથી. એટલે જીવને આનંદ થાય પણ એક ક્ષણભર હોય, થોડી વાર માટે હોય, થોડી વાર હશે ને થોડી વાર પછી રોવાય બેસે, કંઈ નક્કી નહીં. પણ પરમાત્માને ક્યારેય શોક થતો નથી, ક્યારેય દુઃખ થતું નથી. એ આનંદ સ્વરૂપ છે.